દ્વારકાના પ્રસિદ્ધ શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિરની નજીક સમુદ્ર કિનારે સ્થાપિત સુંદર પ્રતિમા દક્ષિણ ભારતના મહાન વૈષ્ણવ સંત શ્રી રામાનુજાચાર્યનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રતિમામાં રામાનુજાચાર્યને ભગવા વસ્ત્રોમાં ધ્યાન મુદ્રામાં અને હાથ જોડીને પ્રણામની મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે. આ સ્થળ ઉપર તેમની પ્રતિમાની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ દ્વારકામાં વૈષ્ણવ ધર્મ અને ભક્તિ પરંપરાના મહત્વને રેખાંકિત કરે છે. સૂર્યાસ્ત સમયે અરબી સમુદ્રના સુંદર દ્રશ્યની સાથે આ પ્રતિમા શાંતિ અને આસ્થાનું અદ્ભુત વાતાવરણ રચે છે. રામાનુજાચાર્યનો જન્મ તમિલનાડુ રાજ્યના શ્રી પેરુમ્બદુર ખાતે થયેલો હતો. તેઓ વેદાંતમાં વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતના મુખ્ય પ્રવર્તક અને શ્રી વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક આચાર્ય માનવામાં આવે છે. તેમણે વિષ્ણુ ભગવાનને પોતાના આરાધ્ય દેવ માન્યા હતા અને ભક્તિ પરંપરા પર તેમનો ઘણો ઊંડો પ્રભાવ રહ્યો છે. રામાનુજાચાર્યએ ભારતમાં ભક્તિ આંદોલનને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના મતે ઈશ્વરને પામવા માટે જ્ઞાન કે કઠોર યોગની જગ્યાએ ભક્તિ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. તેમણે સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાયનો પ્રચાર કર્યો અને મંદિરોના દ્વાર દરેક જાતિના લોકો માટે ખોલવા ઉપર ભાર પણ મૂક્યો હતો. તેમણે શ્રી ભાષ્ય, વેદાંત દ્વીપ, વેદાર્થ સંગ્રહ જેવા અનેક મહત્વપૂર્ણ ગ્રંથોની રચના કરી છે. રામાનુજાચાર્યએ આ જગતમાં 120 વર્ષો સુધી લીલા કરી. જ્યારે તેઓ આ જગતને છોડીને જઈ રહ્યા હતા ત્યારે તેમણે પોતાના શિષ્યોને બોલાવ્યા અને મુખ્ય સિદ્ધાંતો જણાવતા સલાહ આપી કે ભગવાન હરિ અને તેમના ભક્તોની નિષ્ઠાપૂર્વક સેવા કરો. વેદશાસ્ત્રો અને વૈષ્ણવોના શબ્દોમાં પૂર્ણ શ્રદ્ધા રાખો. લોભ, લાલચ, વાસના અને ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાઓના વશમાં ક્યારેય ન આવો. વૈષ્ણવોની સેવા અને ભગવાન શ્રી નારાયણની સેવા જ આપણા જીવનનો એકમાત્ર ઉદ્દેશ હોવો જોઈએ. હરે કૃષ્ણ.